હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાની છે તરબૂચના સાલની તૂટી ફ્રૂટી એકદમ સરળ રીતથી. તો હું તમને આજે બતાવવાની છું બે રીતથી બનાવતા, એકદમ સરળ અને ખૂબ જ આસાનીથી બની જતી હોય છે. તો તમે મારો વિડીયો પૂરો જોજો. એકદમ સિમ્પલ રીતથી હું તમને બનાવતા શીખવાડવાની છું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી તૂટી ફ્રૂટી બનીને તૈયાર છે. તો તમે જો આ રીતની સરસ તરબૂચના સાલમાંથી બને છે. તો તમે આ રેસીપી જોશો તો ક્યારેય પણ તરબૂચના સાલ ફેંકશો નહીં અને તૂટી ફૂટી આ રીતના જરૂરથી બનાવશો. તો પહેલાં આપણે એના માટે લઈ લઈશું તરબૂચના સાલ. તો આ રીતના મેં લઈ લીધી છે. તમે જોઈ શકો છો કે તરબૂચનો જે અંદરનો લાલ ભાગ હોય એ મેં કાઢી નાખ્યો છે અને જે થોડોક રહી ગયો છે એ પણ આપણે કાઢી નાખીશું આ રીતના. અને પાછળથી આપણે લીલી સાલ છે એને જરાક જ ઉખાડવાની છે, વધારે કાઢી નથી નાખવાની. તો આ રીતના આપણે ધીરે ધીરે એને બધી સાલને ઉખાડતા જવાનું છે. આ રીતના સોલી નાખીશું. તો આપણે એનો સફેદ ભાગ ના આવે એ રીતના એને સોલી લેવાની છે. આ રીતના આપણે બધા જ સિલ્કાનો આ રીતનો લીલો ભાગ આપણે કાઢી નાખીશું. તો એકદમ આસાનીથી આ તૂટી ફ્રૂટી બની જતી હોય છે ને ઘરે બનાવેલી તૂટી ફ્રૂટી એકદમ સરસ અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવતી હોય છે. તો આપણે આ રીતના હવે એના નાના ટુકડા કરી લઈશું. તો આ થોડોક મોટો થઈ ગયો છે તો હું તમને બતાવું કે એના આ રીતના વચમાંથી ટુકડા કરીને આ એક જ સાઈડના આપણે કરી લઈશું. સાવ ઝીણા પણ નથી કરવાના કારણ કે આગળની પ્રોસેસમાં નહીંતર વધારે ઝીણા થઈ જશે. એટલે આપણે આ રીતના એના ટુકડા રાખીશું અને બધા સિલ્કાને આપણે આ રીતના કાપી લઈશું. તો સરસ એક સરખા બધા કટિંગ થઈ ગયા છે. તો હવે આપણે એને માટે બોઇલ કરવામાં એને આપણે માપ કાઢી લઈશું પહેલાં વાટકીથી. તો અહીંયા હું જોઈ લઉં કે કેટલી વાટકી થાય છે. તો આ રીતના આપણે એનું માપ વાટકીથી કાઢી લઈશું. તમે કોઈ પણ વસ્તુથી આ રીતના માપ એનું કરી શકો છો. તો અહીંયા મારે 3 વાટકીને ઉપર થોડુંક એ રીતનું તરબૂચના છિલકા છે, એના ટુકડા છે. તો આપણે એ પ્રમાણે ખાંડ લઈશું. તો અહીંયા મેં 3 વાટકીની ઉપર થોડાક જ થયા છે. તો 3 વાટકી એટલે એનાથી અડધું આપણે ખાંડ લેવાની છે. તો અહીંયા હું 1.5 વાટકી જેટલી ખાંડ લઈ લઈશ. એ જ વાટકીનું માપ આપણે રાખવાનું છે. તો એક આખીને એક અડધી વાટકી જેટલું મેં ખાંડ લઈ લીધી છે. અને ઉપર હવે તો પાણી નાખી દઈશું. એ જ વાટકીના માપથી આપણે અહીંયા 1.5 વાટકી જેટલું 1.5 વાટકી કરતાં પણ થોડું ઓછું પાણી લેવાનું છે. અને હવે આપણે ખાંડને એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખીને ખાલી ઓગાળવાની છે. આપણે એની ચાસણી નથી કરવાની. અને ઓગળી ત્યાં સુધી આપણે આ ટુકડાને બોઇલ કરવા માટે મૂકી દઈશું. તો કુકરમાં આ રીતના એ ડૂબે એટલું પાણી નાખી દઈશું થોડુંક. અને હવે એને આપણે 3-4 વિસલ વગાડી લઈશું. તો એકદમ ફટાફટ બોઇલ થઈ જશે ત્યાર સુધી આપણે ખાંડને વગાડી લઈશું. ખાંડને આપણે કડક ચાસણી નથી થવા દેવાની, ખાલી બસ ઓગાળવાની જ છે. તો આ રીતના હલાવતા જઈશું તો ખાંડ ઓગળી જશે. તો ઓગળી જાય એટલે પછી આપણે એની અંદર લીંબુના 3-4 ટીમ્પા પાડી દઈશું. તો ખાંડની ચાસણી કડક ના થઈ જાય અને તમે તૂટી ફૂટી બનાવો ત્યારે પણ કડક ના થાય ને એકદમ સોફ્ટ રહે. તો આ રીતના લીંબુના સોટા જરૂરથી પાડજો. અને હવે આપણે જોઈ લઈએ તો આપણા આ ટુકડા પણ બફાઈ ગયા છે. એને એકદમ બાફવાના નથી, ખાલી આ રીતના થોડા કૂણા પડે એ રીતના જ કરવાના છે. એકદમ ગળી જાય એવા નથી આપણે ચડાવવાના એને. તો આ રીતના સરસ થઈ ગયા છે. તો હવે આપણે એને પાણી કાઢી લઈશું અને નાખી દઈશું. આ રીતના પાણી બધું નિતારી લેવાનું છે પહેલાં, પછી આપણે એને નાખી દઈશું ચાસણીની અંદર. જોઈ શકો છો કે એને તાતણું નથી થયું, ખાલી બસ મેં ખાંડ જ વઘારી છે. તો હવે આપણે એની અંદર નાખી દઈશું ટુકડા. અને હવે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું અને આ રીતના હલાવતા જઈશું. અને આપણે એને ઢાંકીને પણ 4-5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. તો આ રીતના આપણે ઢાંકી દઈશું અને એને કૂક થવા દઈશું 4-5 મિનિટ માટે. તો હવે 4-5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે હવે એને જોઈ લઈશું. તો એનું પાણી એકદમ બળી ગયું છે. તો આની અંદર ટુકડા પણ થોડાક બોઇલ થઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતના આપણે તમારે જેટલા કલરમાં બનાવવાની હોય એ રીતના ભાગ પાડી લેવાના. તો અહીંયા હું 4 ભાગ પાડી લીધા છે એના, અને હું 4 વાટકીમાં અલગ સરખા પ્રમાણમાં નાખી દઈશ.
તમને જે રીતના કલર પસંદ હોય એ રીતના તમે એને બનાવી શકો છો. હવે હું દરેકમાં કલર નાખી દઈશ. તો અહીંયા મેં ગ્રીન ફૂડ કલર નાખી લીધો છે, એકમાં લાલ અને એકમાં ઓરેન્જ કલર નાખ્યો છે, અને ગ્રીન મેં બેમાં રાખ્યો છે કારણ કે ગ્રીન મને વધારે પસંદ છે એટલે. તો હવે એને એક દિવસ માટે હું આ રીતે જ રહેવા દઈશ, અને હું હવે બીજી પદ્ધતિથી તમને શીખવાડું છું. તેના માટે પણ મેં એ જ માપથી ટુકડા કરી લીધા છે, અને 3 વાટકી જેટલા જ આ ટુકડા પણ છે તરબૂચના સિલકાના. તો આપણે એને કુકરમાં સીધી રીતે જ ખાંડ નાખીને બોઇલ કરી લેવાના છે. તો માપ આપણે એ જ અહીંયા છે જે આગળ આપણે બતાવ્યું હતું એ જ. તો આપણે ખાંડ અને પાણી ને બધું સાથે નાખીને એની પહેલાં આપણે 3-4 વિસલ વગાડી, તો આમે આપણે 5-6 વિસલ વગાડી લઈશું. તો એકદમ સરસ બોઇલ થઈ જશે. તો 5-6 વિસલ વાગી ગઈ છે, તો આપણે હવા કાઢીને જોઈ લઈશું. તો એકદમ સરસ બોઇલ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આ રીતના એકદમ આપણે ઢીલા નથી કરી લેવાના એને. તો આ રીતના થોડાક નરમ થઈ જાય એ રીતના આપણે એને તો હવે આપણી સાથે ગરમ હોય ત્યારે જ એની અંદર લીંબુ નીચોવી લઈશું, જેથી કરીને ખાંડનું કડકપણું ના ઉપર આવી જાય. અને આ રીતના આપણે એક લીંબુ નીચોવીને હલાવી લઈશું, ને આ રીતના એને પણ વાટકીમાં આપણે કાઢી લઈશું. આ રીતના તમે બનાવશો તો એકદમ થોડા ટાઈમમાં બનીને તૈયાર થઈ જશે, કારણ કે અહીંયા મેં ખાંડ સીધી સાથે જ બોઇલ કરવા માટે નાખી દીધી હતી. આ રીતના પણ એકદમ સરસ બનીને તૈયાર થાય છે તૂટી ફ્રૂટી. હવે આપણે આમાં પણ કલર નાખી દઈશું. તો અહીંયા હું ગ્રીન કલર, ઓરેન્જ કલર અને રેડ કલર એમ 3 કલર બનાવવાની છું. તો આ રીતના આપણે કલરમાં બધામાં નાખીને હલાવી લઈશું. પછી આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનું છે. તમે રાતે બનાવી હોય તો આખી રાત માટે મૂકીને સવારે કાઢી શકો છો. જો સવારે મૂકી હોય તો સાંજે કાઢી શકો છો. અને પછી આપણે એને એક ડીશમાં પ્લેટમાં ખુલ્લી પાથરી લેવાની છે. તો આ રીતના તૈયાર થઈ જાય એટલે હવે આપણે એને મૂકી દઈશું ફ્રીજમાં. ઓરેન્જ કલર અને રેડ કલર બરાબર મિક્સ કરી લીધું છે મેં. તો આપણે હવે એને એક રાત માટે ફ્રીજમાં મૂકી દઈશું. તો ફ્રીજમાંથી હવે મેં કાઢી લીધી છે. તો આ રીતના જે ઉપરનું પાણી હોય એને આપણે ઘણી મૂકીને નિતારી લેવાનું છે, અને એકદમ કોરી કરી લેવાની છે. તો આ રીતના મેં નાની વાટકી લીધી છે, અને ઉપર આ રીતના ગળણી નાખીને આપણે એનું બધું જ પાણી નિતારી લઈશું. પાણી નિતારી દેવાનું. અને હવે આ રીતની જે કાણાવાળી ડીશ હોય કે ગમે તે કોઈ તમારી જોડે પ્લેટ હોય એના ઉપર તમે રાખીને આ રીતના સૂકવી લેવાની છે આપણે એને. તો 2 દિવસ તમે આ રીતના એને ખુલ્લી રાખશો અને પવન નીચે, તો એકદમ સરસ કોરીને બનીને તૈયાર છે આપણી તૂટી ફ્રૂટી. તમે આ રીતના 2-3 દિવસ રાખશો એટલે એકદમ આવી સરસ કોરી બની જશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલરફુલ આપણી બહારથી લાવી માર્કેટથી એવી તૂટી ફ્રૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. એ પણ આપણે તરબૂચના છિલકામાંથી. તો તમે આમ પણ તરબૂચના છિલકા તો ફેંકી જ દેતા હોય છો, કાં તો પશુને ખવડાવી દેતા હોય છો. તો તમે આ રીતના બનાવશો તો બાળકોને પણ ખૂબ પસંદ આવશે, અને બહારથી લાવીને ખાવી નહીં પડે. ને તમે એને 1 વર્ષ માટે આ રીતના સ્ટોર પણ કરી શકો છો. તો બાળકને જ્યારે ઈચ્છા હોય ત્યારે તમે એને આપી શકો છો. તો એકદમ સરસ આવી તૂટી ફ્રૂટી ઘરે જ બનીને તૈયાર થઈ જશે. તો આપણી તૂટી ફ્રૂટી આ તૈયાર છે. ને જે મેં બીજી બનાવી હતી એ પણ આ રીતની એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં રેડ કલર અને ઓરેન્જ કલર મેં ભેગો કરી લીધો છે. તમે જોઈ શકો છો કે એકદમ જેલી જેવી અંદરથી એકદમ સરસ દેખાય છે. તો એવી સરસ આપણી તૂટી ફ્રૂટી ઘરે પણ બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ આ રીતના જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એક વિડીયોને લાઈક જરૂરથી કરજો, અને જો ચેનલમાં નયા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. તો આ રીતની એકદમ સરસ બનીને તૈયાર છે આપણી. તમારી રેસીપીની કોમેન્ટ પણ જરૂરથી કરજો તમને કેવો વિડીયો લાગ્યો. થેન્ક યુ.